પ્રદેશ 24 ગુજરાતીમાં હું ડૉક્ટર મૌલી રાવલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે દિન વિશેષમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ચતુર્થી વિશે અને સોમવારે શિવજીને કેવી રીતે રીઝવી શકીશું એના ઉપાયો વિશે। દર્શક મિત્રો, આજે ચતુર્થી છે, અષાઢની કૃષ્ણ પક્ષની ચતુર્થીને આજે ઘણા લોકો સંકટ ચતુર્થી ઉજવશે। આજે ગણપતિને રીઝવવાનો દિવસ છે। આજના દિવસે જે લોકો ચતુર્થીનું વ્રત કરતા હશે એ લોકો ગણપતિજીનું પંચોપચાર પૂજન કરશે, ત્યારબાદ એમની સ્તુતિ, અષ્ટક, સંકટનાશન સ્તોત્ર અને ગણપતિના મંત્રોનો જાપ કરશે। પરંતુ આજે જો આપ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। જો આ મંત્રનો તમે જાપ કરો છો તો તમારા જીવનમાં રહેલા વક્રતુંડ ભગવાન બધી જ સમસ્યાઓનું સમાધાન આપી દેશે। સાથે આજે શિવજીનો વાર છે, એટલે કે ગણપતિ મહારાજના પિતાશ્રીનો વાર છે, સોમવાર છે, ચતુર્થી છે, શુભ સંયોગ થયો છે। તો આજના દિવસે વૃદ્ધિ યોગમાં આપ કોઈ પણ કાર્ય કરો છો તો એમાં વૃદ્ધિ જ થશે। જી દર્શક મિત્રો, આજે તમે તમારા ધન સંબંધિત કોઈ પણ સમસ્યાનું સમાધાન મેળવવા માટે સાંજે એટલે કે 8 વાગ્યા પછી એક ઘીનો દીવો તમારે શિવલિંગ આગળ પ્રજ્વલિત કરીને પછી ઘરે આવતા રહેવાનું છે અને મહાદેવજીને પ્રાર્થના કરવાની છે કે મારી ધન સંબંધિત તકલીફો મહાદેવ દૂર કરો અને મને આર્થિક સમૃદ્ધિ પ્રદાન કરો। દર્શક મિત્રો, તમે જોશો આ નાનકડા ઉપાય દ્વારા તમે જો 4 સોમવાર આ રીતે ઘીના દીવાને પ્રજ્વલિત કરીને તમે જો શિવલિંગ આગળ મૂકો છો તો તમારા જીવનમાં શું પરિવર્તન આવે છે। આ સાથે તમે એક બીજો ઉપાય કરી શકો છો કે આજે સવારે તમે એક બેલપત્ર એટલે કે બીલીપત્ર લઈને તમારે શિવજી ઉપર ચઢાવવાનું છે અને એક વાડકી ચોખા તમારે શિવજીને અર્પણ કરવાના છે। આનાથી તમારા ધન સંબંધિત જેટલા રોકાયેલા કામો હશે, ક્યાંય ઉધારી બાકી હશે, જે લોકો તમારી પાસે પૈસાની લેવડ દેવડમાં તકલીફ જો તમને આપતા હશે તો એ બધાની સમસ્યાઓનું સમાધાન થઈ જશે। તો દર્શક મિત્રો, આજે ગણપતિ મહારાજને ઓમ ગંગણપતે નમઃ, ઓમ ગંગણપતે નમઃનો જાપ કરો। જે લોકો ચતુર્થીનું વ્રત કરે છે એ લોકો ગણપતિને રીઝવો અને બાકી શિવજીને રીઝવવાના પ્રયોગો દ્વારા તમે તમારા જીવનમાં મેળવો સુખ, શાંતિ, સમૃદ્ધિ। મને આપશો રજા। નમસ્કાર।